આજે વિડીયો થોડોક મોટો હશે પણ જોજો જરૂર। જ્યારે આપણે જીવનમાં આ દુનિયાના દરેક દરવાજા આપણી માટે બંધ થઈ જતા હોય છે ને, જ્યારે સગા સંબંધી સાથ નથી આપતા, જીવનમાં કષ્ટ અને દુઃખનો સામનો કરવો પડે છે ને, અને તંગીનો સામનો કરવો પડે છે, દરેક દુઃખમાં અને સુખમાં આપણને કોણ યાદ આવે છે? જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ને ત્યારે આપણી માં કુળદેવી યાદ આવે છે। આપણા કુળની રક્ષક કરનાર આપણી કુળદેવી આપણાને તે દી સ્મરણ થાય છે। કુળદેવી આપણાને યાદ આવે છે કારણ કે કહેવાય છે ને કે કુળદેવી માના આશીર્વાદ અને માની છાયા આપણા જીવનમાં હોવી જ જોઈએ, અને એમની છાયા, એમના આશીર્વાદ આપણા જીવનમાં સદૈવ માટે રહે એટલા માટે કુળદેવી માં કહેવાય છે। આ એક એવી અદ્રશ્ય શક્તિ કહેવાય છે જે તમારા ઘરમાં વાસ કરે છે અને તમારી રક્ષા કરે છે, અને તમને સુખ શાંતિ સમૃદ્ધિ અને દરેક પીડામાંથી ઉગારે છે। એટલે તો એને આપણી માં કુળદેવી કહેવાય છે। કુળની રક્ષા કરનાર એ જ આપણી કુળદેવી છે। આપણા કુળદેવી માના આશીર્વાદ વિના આપણું કુળ અધૂરો રહે છે। ભારતીય સંસ્કૃતિમાં કુળદેવી માનું સ્થાન સૌથી ઉચ્ચ પ્રમાણમાં માનવામાં આવે છે। તમારા અને તમારી 7 પેઢીઓના કર્મોનો હિસાબ કુળદેવી પાસે હોય છે। જો તમારા માં રાજી હશે તો તમારા ઘરમાં ક્યારેય ઝઘડો, બીમારી, ફટકા, અકસ્માત નહીં આવે અને તમારું જીવન લીલા લે રહેશે। તો તમારા માતાજીને રાજી રાખવા માટે દર રવિવાર અને મંગળવારે શ્રદ્ધાથી માતાજીને દીવો કરો, સુકડી ધરો, શ્રીફળ ચડાવો। ખાસ આઠમના દિવસે સમસ્ત પરિવાર ભેગા થઈને માતાજીના દર્શન કરો અને તમારા કુળદેવીને સ્મરણ કરીને તમે એમની પાસે સમક્ષ બેસીને તમારા દુઃખ સુખની વાત કરો અને માતાજીને ચરણોમાં બેસીને તમારાથી જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય એમની માફી માંગી લ્યો। હે માં, અમારાથી જે કાંઈ અત્યાર સુધીમાં ભૂલ થઈ હોય એના માટે અમને આજે માફ કરજો, અને તમારી કરેલી ભૂલોને સુધાર લાવવા માટે તમારે કન્યા જમાડવી જોઈએ, કોઈ પણ ગરીબને દાન દેવું જોઈએ, વસ્ત્રદાન, અન્નદાન તમે દઈ શકો છો। આ દાનથી તમારા કરેલા પાપ પુણ્યમાં બદલાઈ જશે। જો તમને પણ તમારા કુળદેવી ઉપર અતૂટ શ્રદ્ધા છે તો મારી આ કહેલી વાત ઉપર ધ્યાન જરૂર દેજો, અને તમારા કયા કુળદેવી છે મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો। અને આવા ધર્મથી જોડાયેલા સારા વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં।